નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ ગરમાવા વચ્ચે ગોંડલ પણ ચર્ચામાં આવ્યું છે. અનેક જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો જે છે તે બિનહરીફ થઈ રહી છે, ત્યારે ગોંડલમાં પણ જયરાજસિંહ જાડેજા છે તેમના દ્વારા મોટો ખેલ પાડવામાં આવ્યો છે. જયરાજસિંહ જાડેજા દ્વારા 44માંથી 20 જેટલી બેઠકો જે છે તેમને બિનહરીફ કરાવી છે, એટલે કે 44 બેઠકોની અંદર ઉમેદવારો જે છે તે ઉતરતા હોય છે. નગરપાલિકા જે છે તે 44 સીટથી બનેલી હોય છે, ત્યારે હવે 20 જેટલા જે બેઠકો જે છે, જે સીટ જે છે તે બિનહરીફ થઈ, એટલે કે જયરાજસિંહ જાડેજા છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 23 સીટ જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે, પરંતુ ઓફિશિયલ વાત કરીએ તો 20 જેટલી સીટ બિનહરીફ થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જો 23 સીટ બિનહરીફ થઈ ગઈ હોય તો માત્ર હવે ગોંડલની નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર ઔપચારિકતા બચી હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે જયરાજસિંહ જાડેજા છે તેમના દ્વારા મોટો ખેલ પાડવામાં આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ગોંડલની ચૂંટણી જે છે તે હવે ઔપચારિકતા જ બચી હોય નગરપાલિકાની અંદર, તે પ્રમાણના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે જયરાજસિંહ જાડેજા છે તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીની આજે 23 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવે છે. તમામ બિનહરીફ અમારા ચૂંટાયેલા સભ્યોની હાજરી છે, બધાને હું અભિનંદન પાઠવું છું. સાથોસાથ ગોંડલની પ્રજાનો પણ આભાર માનું છું. આજે તો મને એવું લાગે છે કોંગ્રેસના મિત્રોનો પણ હું આભાર માનું છું કે કોંગ્રેસના મિત્રોએ ગોંડલની શાંતિ અને વિકાસને ધ્યાનમાં રાખીને જે રીતે અમને સહકાર આપ્યો, જે રીતે એમને ફોર્મ દાખલ કર્યા પછી તેને સાચી વાત સમજાણી, બધા લોકો મને સામૂહિક મળવા આવ્યા, બધા લોકોએ મને એક વાત કરી કે ગામની અંદર ખૂબ સારા કામ થાય છે. કોંગ્રેસના મિત્રોની વાત કરું છું, ગામની અંદર ખૂબ શાંતિ છે, એને ધ્યાનમાં રાખીને અમારે તમને સહકાર આપવો છે અને અમારે આ ઉમેદવારી પત્રમાંથી હટી જવું છે. પાછળના કારણો તો ઘણા બધા એવા હતા કે જે લોકોએ ટેકામાં સહી લીધેલી હતી, ઘણા લોકો જાણતા નહોતા કે આ ટેકામાં અમારી સહી લીધેલી છે, ઘણા એ ખોટા વ્યક્તિ હતા. આના કારણે આ બધું બની ગયું છે અને આ વાતને ગુંડાગીરી તરફ જો ચિતરવા માગતા હોય તો અમને વાંધો નથી, પણ ગોંડલની જનતાએ અને કોંગ્રેસના મિત્રોએ અમને જે સહકાર આપ્યો છે ગોંડલના વિકાસને અને ગોંડલને શાંતિને ધ્યાનમાં રાખીને અમને સહકાર આપ્યો છે, જેને કારણે અમારી 23 સીટ બિનહરીફ થઈ છે. મને લાગે છે કે કોંગ્રેસના જે આક્ષેપો છે આમાં આપણે સીડી કેસેટ હોય એના 2 પાર્ટ હોય. જો બીજો પાર્ટ વગાડે તો એની અંદર બીજો સૂર આવશે અને બીજો સૂર એવો આવશે ગોંડલનો વિકાસ, ગોંડલની શાંતિ, ગોંડલની સલામતી, આવો બીજા પાર્ટની અંદર સૂર છે, પણ એ પાર્ટ એને કોઈને દેખાતો નથી. મને વાંધો નથી કે પોતે આ જ ગામના વતની છે, આ ગામમાં મોટા થયા છે અને પોતાનું વતન છે અને આ ગામને બદનામ કરે છે, મને કોઈ જાતનો વાંધો નથી, પણ આ વાત પ્રજાને બિલકુલ સ્વીકાર્ય નથી. તમે મને આ પ્રશ્ન પૂછ્યો એના વિશેષ જવાબની અંદર હું જણાવું છું કે જે રીતે છેલ્લા 2 વર્ષથી ગોંડલને મિર્ઝાપુર બનાવવામાં આવ્યું, છેલ્લા 2 વર્ષથી મીડિયાની અંદર એક જ વાત આવી ગોંડલ ગુંડાગીરી છે, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલમાં કોઈની સલામતી નથી. આના કારણે જે બચેલી સીટો છે, જે સીટના ઉમેદવાર અમારા પ્રજા વચ્ચે મત લેવા જાય છે, એને આના આક્રોશથી, ગુંડાગીરીના આક્રોશથી, ખોટી ગુંડાગીરીના આક્રોશથી કે ગામને આખાને બદનામ કરીને મિર્ઝાપુર જેવી છાપ લગાડવાથી લોકોમાં આક્રોશ છે અને આ આક્રોશને લઈને ખોટી બદનામી ગામની ઉપર જે આવી છે એને લઈને ગામની જનતા આક્રોશ સાથે મતદાન કરવાની છે અને ભારતીય જનતા પાર્ટી સામૂહિક એકતરફી મતદાન કરીને મારા તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે અને 44 ભારતીય જનતા પાર્ટીની સીટ આવવાની છે. તમારો પ્રશ્ન એવો હતો કે કોંગ્રેસના ઉમેદવારો પાસે ઉમેદવાર નથી, 40 સીટો. કોંગ્રેસના ઉમેદવાર આમાં ક્યાં છે તમે મને બતાવો. કોઈ સીટ ઉપર એને પૂરા ઉમેદવાર મળ્યા નથી. ઉમેદવારની વાતો આપણે સાઈડમાં રાખીએ ભાઈ. એને ટેકાની અંદર ખોટી સહીઓ લેવી પડી છે, ખોટા ટેકા રજૂ કરવા પડ્યા છે જે વ્યક્તિ જાણતા નથી. એક માજીનું ઇન્ટરવ્યૂ તમે 2 દિવસ પહેલાં સાંભળી લીધું કે જે માજીની ટેકાની અંદર સહી નથી, જે માજીને સહી કરતાં આવડતી નથી, આની સહી એમાં થઈ જાય અને ફોર્મ રજૂ થઈ જાય. આ દશા કોંગ્રેસની છે અને આવડી વાતો એ ચડી ગયા. બચેલા ઉમેદવાર અમારી પાસે ચૂંટણી પ્રચારના માધ્યમો એટલા બધા મિત્રો છે. તમે છેલ્લે આપણા ગામની અંદર આઇકોનિક રોડ તમે જોઈ લીધો, એક મોડેલ સ્વરૂપે રોડ આપણે બનાવવામાં આવ્યો છે. આશાપુરા રોડ ને અન્ય 4 રોડ હજી આ રીતના બનવાના છે. ગોંડલ ગામને વિકાસથી, ગોંડલ ગામને પાણીથી, ગોંડલ ગામ વીજળીથી,
તમામ રીતે સુવિધાથી ગોંડલ ગામને પૂરી શાંતિ છે અને ગોંડલ ગામ પૂરેપૂરું સંતુષ્ટ છે. અમે કોઈ મુદ્દો લઈને પ્રજા વચ્ચે જવા નથી માગતા. માત્ર ને માત્ર વિકાસ અને શાંતિનો આ બે મુદ્દો લઈને અમારા ઉમેદવારો લોકો વચ્ચે જવાના છે. લોકોને પણ મારી નમ્ર અપીલ છે કે બિનહરીફ સિવાયની જે બચેલી સીટો છે એમાં તમે સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરો, એને જંગી લીડથી ચૂંટાવો, જેથી કરીને આવતા દિવસોની અંદર જે ગોંડલની બદનામીની વાત છે એ વાત ઓટોમેટિક લોકમુખે બહાર આવી જશે, પેટીની અંદર બહાર આવી જશે કે આ ગોંડલ ખરેખર મિર્ઝાપુર નથી, પણ આ ગોંડલ એક વિકાસના પંથે છે અને ગોંડલની અંદર સંપૂર્ણપણે શાંતિના વાતાવરણ કારણે સ્થિર સરકાર છે, સ્થિર પાર્ટીનું શાસન છે અને ફરીથી 44 ઉમેદવાર જીતી જાય એ આ બધાને મારી દ્રષ્ટિએ જવાબ છે. ગઈ તમે સ્પોર્ટ બાબતની વાત થઈ હતી કે જાહેરમાં આપણે કોલેજોની અંદર સ્પોર્ટ બાબતની વાત થઈ હતી. સ્પોર્ટ વિકાસના કામને લગતી જો હું તમને વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આ તકે આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના નામે કામે કોઈ જગ્યાએ ક્યાંય આનાકાની કરતી નથી. વિકાસમાં અમને ખૂબ ઘણા બધા રૂપિયા આપે છે. મારી ઈચ્છા પણ એવી છે કે નદી માટે પણ કંઈક ખાસ વ્યવસ્થા કરવી છે, સુશોભન માટે વ્યવસ્થા કરવી છે, આ બધું વિચારણામાં છે. સ્પોર્ટ્સ માટે પણ ખાસ વ્યવસ્થા કરવી છે, આવું પણ વિચારણામાં છે, લોકોની માગણી પણ છે. એટલે 2-3 વસ્તુ નહીં પણ 4-5 વસ્તુ મારા ધ્યાનની અંદર છે. આવતી બોડીમાં આ તમામ કામ કરવાની મારી ઈચ્છા છે ને એમાં સરકાર મને સહકાર આપશે. ઇન્ડોર સ્ટેડિયમનું કામ તો આપણે આશાપુરા ચાલુ છે. આશાપુરા પણ એક ફરવાલાયક ખૂબ સુંદર મજાનું સ્થળ થવાનું છે, જઈ રહ્યું છે. એ પણ આપણે ટૂંક સમયની અંદર ખુલ્લું મૂકવાના છીએ અને સરકાર અમને દરેક જગ્યાએ સહકાર આપે છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. અત્યાર સુધીમાં વોર્ડ નંબર 1 આખો, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 11 આ 4 વોર્ડ આખા ભાજપના બિનહરીફ થઈ ગયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં 2, વોર્ડ નંબર 2માં 1, 10માં 1 આમ કરીને કુલ અત્યાર સુધીમાં ભાજપની 23 ઉપરાંતની સીટો બિનહરીફ થઈ છે. હવે ગયડા ગાંઠા કોંગ્રેસના ઉમેદવારો ક્યાંક ઊભા છે. બાકી કાંઈ જે પહેલાં મેં કીધું એમ જયરાજભાઈ કીધું એમ કે જેને પૂરતા ઉમેદવાર નથી મળતા અને બિનહરીફ થયા અને પછી આક્ષેપ કરવો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપર ગુંડાગીરી દાદાગીરી ઉપર, તો સ્વૈચ્છિક રીતે કોંગ્રેસના ઉમેદવારો સ્વૈચ્છિક રીતે હટી ગયા છે. એણે પણ જોયું કે આ ગોંડલનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે, આમાં અમારે સહભાગી થવું છે. આમાં કોઈ ધાક ધમકી કે દાદાગીરી નથી, પણ અમથું કાયમ માટે ચૂંટણી આવે છે એટલે પકડ મુજે જોર આતા હે આમ કરીને કહેવાતા કોંગ્રેસના બની બેઠેલા આગેવાનોને મારે આજે કહેવું છે કે એને રેઢા ઉમેદવારોને જેને પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી આવાને રેઢા મૂકી દીધા. બહાદુરના દીકરા હો તો ચૂંટણીમાં લડવાય આગેવાનોએ આવવું જોઈએ અને ચૂંટણી થાય ત્યારે જોઈ લેજો. 44 સીટ ગોંડલની આવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફરી પાછી વિપક્ષ વિહોણી નગરપાલિકા થશે. સ્વાભાવિક છે. અત્યારે જે ગોંડલ નગરપાલિકાનો છેલ્લા વર્ષોમાં વિકાસ થઈ રહ્યો છે, હું હર વખતે કહેતો આવું છું, આ લેવા પટેલ જ્ઞાતિનો તાલુકો હોવા છતાં તમામ સમાજના લોકોને, તમામ સમાજના આગેવાનોને એક તાતણે બાંધીને જયરાજભાઈ, ગીતાબા અને ગણેશભાઈ આખો એનો પરિવાર એ મારો પરિવાર છે એમ માનીને આખા તાલુકામાં હાલે સુખ દુઃખના સહભાગી થયા છે. આ લોકો વારે કહે છે ને ગણેશ ગોંડલ અને અડધી રાતનો હોકારો, તો રાતે 12 વાગે, રાતે 2 વાગે ગણેશભાઈના જોજો. સૌના સુખ દુઃખમાં ભાગીદારી થયા છે. માત્ર ગોંડલ નગરપાલિકાના વિકાસની વાત નથી. ઘરેલું હિંસા જ્યારે પણ કોઈને ઘરના કજિયા થાય છે ત્યારે પણ આ પરિવાર એને સમાધાનમાં બધાને સાથે બેહારીને સુખદ સમાધાન લઈ આવે છે. રાજકારણમાં માત્ર ખાલી વિકાસના કામો કરવા, તો વિકાસની સાથે સાથે આખા તાલુકાને એક તાતડે બાંધીને રાખ્યો છે. આવતા દિવસોમાં તાલુકાની 22 સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની છે. જિલ્લા પંચાયતમાં પણ 5 સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની છે. આ વારાને પૂરતા ઉમેદવાર ગોંડલમાં નથી મળ્યા, કોઈ છે જ નહીં.
કોંગ્રેસવાળાને તાલુકામાંય પણ તાલુકા પંચાયતમાં કોઈ ઉમેદવાર નથી મળ્યા. પણ આમ કરીને જેમ બહાદુર હોય એમ આજે જે જોયો તમે ખેલ ફોર્મ ખેંચાતી વખતે સ્વૈચ્છિક રીતે ફોર્મ ખેંચવા આવતા હતા, એમાં કોઈનો વાંક છે? એક બીજી વિશેષ વાત તમને કરું કે આપણે મંચ ઉપર જાહેર મંચ ઉપર 18 સમાજની 18 વર્ણની વાત થતી હોય છે, પણ આ વખતે ટિકિટ અને સીમાંકનની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગોંડલ તાલુકા અને ગોંડલ શહેરમાંથી લગભગ નાના મોટા 20 જેટલા સમાજની ટિકિટ ડિક્લેર કરીને સમાજને પ્રતિનિધિત્વ આપવામાં ભારતીય જનતા પાર્ટી સહભાગી બની છે.